એટલી બધી વેરાયટીઓ છે. આ સૌથી બોલકી જાત છે. બરોબર. પેલી બોલી જ શકતી બેચારી. હા, આપે છે. આવી રીતે ખવડાવવાનું છે તમારે. આ છે બનાવ્યું આપણે હિંચકા. આંબાની દાળે ઝૂલવાનું, ચીકુની દાળ પર હિંચકો બાંધી ઝૂલવાનું. જો કેટલું સરસ રીતે કર્યું છે. ટાયર ભાઈ બધું નાનું બનાવ્યું છે મેં. આખો 360 વ્યૂ સાહેબ તમે જોઈ લો છો. એડવેન્ચર ઝોનનો સરસ મજાનો, એ પણ નેચરની વચ્ચે બધી બાજુ તમને જ્યાં નજરમાં આવશો ને બધી બાજુ તમને આંબા જ આંબા દેખાશે. અને સેફ ઝોન માંથી બહાર કાઢો છોકરાઓને ને બી બ્રેવ બોય, ડર કે આગે જીતે. મેં છોકરા માટે બનાવ્યું છે આપણી ભૂતકાળની રમતો. ઓકે. આ છે આપણું રિંગ. આ રમતો રિંગ થી સોલારનું આખું સેટઅપ અહીંયા કરેલું છે. આ જગ્યાએ છે સ્વીટ પોટેટો. સ્વીટ પોટેટો. ઓકે. આ જો રાઈસ થઈ ગયા છે મારા. રાઈસ પણ આમાં છે. સ્ટીમ રાઈસ થઈ ગયા. ઓકે. હા, એમાં ખોરાક નાખે છે એટલે એક સાથે માછલી જોવા મળશે. ઓહો. અમારી 400-500 કિલો જેટલી માછલી આપણે પાકવી છે. ઓકે. 400 થી 500 કિલો. ને આ છે અમારું જે લાકડા હોય વેસ્ટ માંથી, એમાં દાળ ને ભાત અમારો બનશે. તમે આ જોઈ શકશો. આ તે દાળ બનાવી છે બેન, ને આમાં છે ભાત રાઈસ, ને આમાં જે બનેલું હોય એ ટેસ્ટ સૌથી સારો હશે. તો સ્વાગત છે મિત્રો આજના એક નવા વિડીયોમાં. અત્યારે ઉનાળાનું વેકેશન ચાલી રહ્યું છે અને તમે લોકો જો વન ડે પિકનિક માટે બેસ્ટ જગ્યા શોધી રહ્યા હોય અને તે પણ નેચરથી ઘેરાયેલી હોય, ત્યાં શાંત વાતાવરણ હોય, બાળકોને મજા આવે, મોટાને બધા લોકોને મજા પડી જાય, દેશી ચૂલાના જમવાની મજા, સાથે સાથે એડવેન્ચર એક્ટિવિટી બધું જ જો તમને એક જ જગ્યાએ મળી જાય તો કેટલી મજા પડી જાય. તો આજે હું આવી ગયો છું એ જગ્યા પર અને આપણા સાથે સર જોડાઈ ગયા છે. કેમ છો સર? મજામાં? હેલો, કેમ છો? બસ એકદમ મજામાં. તબિયત પાણી સારા? બસ બરાબર છે. તો આ જગ્યા પર કઈ રીતે પહોંચી શકાય? સૌ પ્રથમ તો પ્રોપર જે લોકેશન છે આપણા દર્શક મિત્રોને જણાવો. સુરત થી 78 કિલોમીટર પડશે. ઓકે. ચીખલી થી ફક્ત 8 કિલોમીટર, 10 મિનિટમાં મારી ઘરે હશો તમે. બરોબર છે. નિયર બાય રેલવે સ્ટેશન બિલીમોરા હશે. બિલીમોરા. અને ગૂગલ ઉપર આપણે સર્ચ કરીએ તો કદાચ કોઈને હા, ગૂગલ પર સર્ચ કરો ઇકો પોઈન્ટ સોલધરા અથવા તો મામાનું ઘર સહ્યાદ્રી બી ફાર્મ તમને બતાવી દેશે. ઓકે. તો પ્રોપર એડ્રેસ છે આપણે નીચે ડિસ્પ્લે પર આપી દઈએ છીએ જેથી કરીને તમને શોધવામાં અગવડતા ના રહે. મારી પાછળ તમે જોઈ શકો છો એ છે ટ્રી હાઉસ. તો અહીંયાથી આપણે વિડીયો શરૂ કરીએ. તો હવે આ ટ્રી હાઉસની કેટલું જૂનું છે અને આની કેમની ફેસિલિટી છે બધી? એકચ્યુઅલી હું નેચર લવર છું. પર્યાવરણ સાથે મને ગમે છે. હું વેસ્ટમાંથી બેસ્ટ, ઇકો ફ્રેન્ડલી, લો કોસ્ટમાં કામ કરું. ઓકે. તો મને કોન્ક્રીટ નથી ગમતું. બરોબર. તો અમે આ ઝાડ પર ઘર બનાવ્યા છે જેને કહીશું આપણા પૂર્વજોના ઘર. બરોબર. તો આ છે ટ્રી હાઉસ. પ્રોપર છે બધું. આ એક 101 વર્ષ જૂનું આલ્ફાન્સો આનું ઝાડ છે. 100 વર્ષ જૂનું? 100 વર્ષ જૂનું, રાઈટ. એ મારા બાપુજી એ જગ્યા રાખી ત્યારનું હતું. અને આ 100 વર્ષ જૂના ઝાડ પર મેં બનાવ્યું છે ટ્રી હાઉસ. ઓકે. જ્યાં લોકો ફરવા આવે છે, બરોબર છે. નેચર લવર લોકો રહેવા આવે છે, પર્યાવરણ સાથે માળવું હોય તે માટે બનાવ્યું છે મેં. બરોબર છે. એટલે કોને કદાચ વન ડે પિકનિક તો અહીંયા કરી શકે. તમને આગળ વિડીયોમાં બતાવીએ છીએ બધી જગ્યાઓ, પણ કોઈને સ્ટે કરવો હોય, કદાચ દૂરથી આવ્યો હોય અમદાવાદ ગાંધીનગરથી અને અહીંયા રોકાવો તો એ ફેસિલિટી ચોક્કસ. પણ મને શરત પહેલી છે, મને નેચર લવર જોઈએ છે માણસ. બરોબર. તો રાઈટ, મને ગમશે. બરોબર છે. હવે શું રેટ છે ને બધી ડિટેલ એ તમને વિડીયોમાં આગળ બતાવીએ છીએ. તો ટ્રી હાઉસની બાજુમાં તમે જોઈ શકો છો સરસ મજાનો આ પ્રમાણેના જે પ્લાન્ટેશન છે અહીંયા જોવા મળે છે. તો સર શોર્ટમાં માહિતી બતાવી દો કે આ કયા પ્લાન્ટ છે બધા. હું જે કામ કરું, પર્યાવરણ પ્રેમી છું, તો નેચર સાથે કામ કરું. તો હું લોકોને સમજાવું છું તુલસીની વિવિધ જાતો. હું લોકોને ઓળખાવું છું રામ તુલસી, શ્યામ તુલસી, આ છે કપૂર તુલસી, આ છે વન તુલસી, ને આનો પાનનો ટેસ્ટ આવશે મીંટ જેવો, એટલે કહીશું મીંટ તુલસી, પોલો તુલસી. ઓળખાવું છું બ્રાહ્મી. ઘણી બધી વેરાયટી છે તુલસીની, ઘણી બધી વેરાયટી છે. આ છે બ્રાહ્મી, ધ બ્રેન ટોનિક. આ છે અશ્વગંધા, આ છે ચાઉસ, આ છે બધા મેડિસિનલ પ્રોપર્ટી વાળા બધા ઘણા બધા પ્લાન્ટ છે. હા, એ બધા જ આપણે છોકરાને સમજાવીએ છીએ અમે. બરોબર. એટલે આપણે એડવેન્ચર થાય, સમર વેકેશનમાં કોઈ અહીંયા આવ્યું હોય તો એડવેન્ચર ની સાથે સાથે આ બધું નોલેજ બી મળી રહે અહીંયા. આ છે સ્પાઇસ પાન, પેલા સ્પાઇસ પાન. આમાં ઓકે. હા, લીલી ચા, કડી પત્તા, પછી મરી, પછી ઓલ સ્પાઇસ, એવા ઘણા બધા પ્લાન્ટ છે કે જે અમે સમજાવીએ છીએ. અને આપણે વાત કરીએ ને સાહેબ તો અહીંયા કેટલા પ્લાન્ટ હશે આપણા ત્યાં? પુષ્કળ છે. હું લોકોને ઓળખાવું છું ફ્રૂટ પ્લાન્ટ. જો મારી ઘરે કુંડામાં લાવી છે કેરી, એ પણ વર્ષમાં 3 વાર આવશે. ઓહો. એને કહીશું ATM મેંગો, ઓલ ટાઈમ મેંગો. હા, 3જી વાર ફ્લાવરિંગ આવી રહ્યું છે. એ જ રીતે લીંબુની વર્ગની વેરાયટી, એવા તો ઘણા બધા છે જે અમે લોકોને ઓળખાવીએ છીએ. બરોબર છે. તો આખો સરસ મજાનો ડિપાર્ટમેન્ટ અહીંયા જો ટ્રી હાઉસનું તમને થોડી માહિતી બતાવી દીધી. એની તમને બધા પ્લાન્ટ્સ અહીંયા જોવા મળી જવાના છે. હવે જોઈ શકો છો નાના બાળકો ખાસ કરીને આ બધી જગ્યાએ આવતા હોય તો એ લોકોને રમવાનું શું, તો અહીંયા એડવેન્ચર સરસ મજાનો ઝોન છે એ પણ અહીંયા બનાવવામાં આવ્યો છે. જે સાહેબ છે એ થોડી માહિતી બતાવશે એડવેન્ચર ઝોનની આખી. નાનું બાળક માના ખોળામાંથી ઉતરીને સીધું આમાં આવી શકે. બરોબર. હા, એટલે રિવર્સ આવી. હા, અને સેફ ઝોન માંથી બહાર કાઢો છોકરાઓને
ને બી બ્રેવ બોય, ડર કે આગે જીત હે. કેટલાઓ છોકરા એવા કે લાઈફમાં પહેલી વાર કરે છે મારી પાસે આવે ત્યારે. ના ના બરોબર. રાઈટ. હા, ને મમ્મી પપ્પા ખુશ થઈ જાય છે કે મારા છોકરો દર વગર બની જાય છે. દ્રવ્યા કેવું રે? મજા આવી? મમ્મીને ફોનમાં કહે છે મજા આવે. જેટલી વાર કરવું એટલે છૂટશે. હા 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 હા. મજા આવી ગઈ. આજે બનાવ્યું આપણે હિંચકા. ઓકે. આંબાની દાળે ઝૂલવાનું, ચીકુની દાળ પર હિંચકો બાંધી જો ઝૂલવાનું. કેટલું સરસ રીતે કર્યું છે. ટાયર બાય બધું નાનું બનાવ્યું છે મેં. બરોબર છે. અને બધું જાતે જ સર આ બધું મેનેજમેન્ટ હા, મારો એક શોખ બી છે. હું લોકોને ઓકે. બનાવું છું પર્યાવરણ પ્રેમી. ઓકે હા, સ્કૂલના વિદ્યાર્થીઓ મારી ઘરે આવે મને વધારે ગમે છે. બરોબર આ છે કમાન્ડો નેટ. ઓકે કમાન્ડો નેટ. હા, આજનું બાળક હાઈટ થી ડરે છે ઓકે તો મેં બનાવ્યો છે કમાન્ડો નેટ. ઓકે એ કમાન્ડો નેટ પર છોકરો ચડે, બરોબર છે. એન્જોય કરશે, આવડે ને? હાઈટ નો ડેટ દૂર થશે. ઓકે આ કમાન્ડો નેટ. કમાન્ડો નેટ કહીશું આપણે. ઓકે બરોબર છે. કમાન્ડો નેટ અહીંયા કદાચ પડવાનો ભય પણ ના રહે. હા, નીચે જાળી મારી છે. ગાડી મારે સેફટી પર્પઝ. Right, ઓકે હા. પછી આ છે મારો બધા એડવેન્ચર ઝોનમાં નાનકડો બર્મા બ્રિજ, ટાયર બ્રિજ, ઓકે હા, ફ્લાઇંગ ફોક્સ, આ બધા નાના નાના બનાવ્યો છે મેં. બરોબર છે. હા, છોકરું હાઈટનો દર દૂર થાય, ઓકે. હા, એનો આત્મવિશ્વાસ વધે બરોબર છે. અને એ બધા માટે બનાવ્યું છે મેં. નાના અલગ નાના અલગ છે બધું હે ને? બધું અલગ અલગ છે. ટાયર બ્રિજ, બર્મા બ્રિજ, ઓકે. ફ્લાઇંગ ફોક્સ, નેટ બ્રિજ, આ બધા બનાવ્યા છે. ઓકે. ને એના પર બી છોકરા એન્જોય કરી શકે. આખો 360 વ્યૂ સાહેબ તમે જોઈ લો છો. એડવેન્ચર ઝોનનો સરસ મજાનો, હા. એ પણ નેચરની વચ્ચે બધી બાજુ તમને જ્યાં નજરમાં આવશો ને બધી બાજુ તમને આંબા જ આંબા દેખાશે. ત્યારબાદ આ પ્રમાણે જોઈ શકો છો આ પ્રમાણેની લસરપટ્ટી જે સ્વિંગ છે એ છે. ત્યારબાદ નાના બાળકોને જમ્પિંગ માટેનું આ પ્રમાણેનું એક રાખવામાં આવ્યું છે. બધી ઘણી બધી જગ્યાઓ છે જો મસ્ત. અને જો તમારે કદાચ થાક લાગે, કદાચ બેસવું હોય તો બેસવા માટે પણ સરસ મજાનું જે મેનેજમેન્ટ અહીંયા કરેલું છે. ઘણી બધી ચેર છે. ત્યારબાદ અહીંયા આ પ્રમાણે હિંચકા છે. અલગ અલગ સેટઅપ કરે. હા, મેં છોકરા માટે બનાવ્યું છે આપણી ભૂતકાળની રમતો. ઓકે આ છે આપણું રિંગ. આ 50-60 વર્ષનું કોઈ બી એજેડ હશે તેને ખબર છે કે નાનું બાળક હતો ત્યારે આ રમ્યો હતો રિંગથી. બરોબર. હા, 60+ આવે તો રમત ન હતો. ઓકે. એમના માટે આ ટાયર બી લગાવ્યા છે. છોકરું ટાયર પણ ફેરવ્યું છે. હા, ને એનો એક ફિઝિકલ ફિટનેસ આવશે. બરોબર છે. અને આ બધું હવે તો ધીમે ધીમે બધું લુપ્ત થવા હા, સાચી. લાગ્યું. એ- અત્યારના છોકરાઓને આપણે પૂછીએ ને કે આ બધું શું, તે લોકોને એકચ્યુઅલીમાં ખ્યાલ જ ના હોય. એ જ રીતે હું ભમેડો પકડાવું છું, ભમેડો રમે, બરોબર. પછી આ ઠેકડી રમે, આ બધું છોકરા પર હું કરાવું છું બધું. અને સાહેબ આ અલગ અલગ સ્કૂલોના કેમ્પેન એવું બધું પણ હા, થાય થઈ શકે બધું. બરોબર. એટલે આ જગ્યા એના માટે જ છે. છોકરાઓ આવે ત્યારે રેબિટ જોડે રમે, બકરી જોડે રમે, ઓકે. મરઘીનું બચ્ચું જોડે રમે. બરોબર છે. હા, અને આ બધું જો અહીંયા આ બધું કરાવું છું મેં. બરોબર છે. અને બધા જો અત્યારે સરસ બેઠા છે અહીંયા. અને બધા બર્ડ્સ પણ જો તમને આ પ્રમાણે ખુલ્લામાં જોવા મળશે. આ શું છે આર્યું? એ મરઘીની એક અલગ જાત છે. ઓકે. મરઘીની પાસે 4 થી 5 પ્રકારની જાત છે. બરોબર. હા, તેમાં બધી અલગ અલગ જાતો છે. એ જ રીતે આપણા પર ડકની જાત પણ છે. ઓકે બોલાવી છું તે બધા આવશે યાર. બરોબર. આવ આવ. તો ગાઈસ સરે જે અવાજ લગાવે ને આવ 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 તો જો બધા જ જે ડક છે ને એ અહીંયા આવી આ ગયા જે બધી એમના એક જ અવાજ ડકની ઉપર. બધી વેરાયટીઓ છે. આ સૌથી બોલકી જાત છે. બરોબર છે. પેલી બોલી જ શકતી બેચારી. હા, આપે છે. હા, બધા એકદમ આમ ભૂખ્યા થયા. આપે છે. હા, તમને બધું ખાવાનું મળશે. એટલે આ બધી બોલકી જાત છે. ઓકે. ને જો મને આપણે નાનું બાળક કેમ ખીજવાઈને માગે તેમ એ મારા પર માગી રહ્યું છે. બરોબર છે. તમે આપવામાં આવશે. લેવો. તો તમે બી આવો બેટા, આવો. આવી રીતે ખવડાવવાનું છે તમારે. આવજે બેટા. હા. ઓહો. આવું બધું તમને ખાસ કરીને બીજી કોઈ જગ્યાએ જોવા ના મળે. right. આના માટે તમારે આ ઇકો પોઈન્ટ ઉપર તમારે આવવું પડે જે સોલધરામાં આવે. આ છે મારા પેટ જો નાનકડો. એમાં મને આ બધા બર્ડ્સ ને આ બધા આવે છે. ઓકે. એમાં રેબિટ છે. આ બધા જોઈ શકો રેબિટ. આ શું છે? એ હેમસ્ટર છે. ગિની પિગ કહેવામાં આવશે. ગિની પીગ. ગિની પિગ. અને આ છે આપણા રેબિટ. રેબિટ. જો આ પ્રમાણે ના રેબિટ છે. નાનું બાળક આવે ત્યારે આને ખવડાવશે આવી રીતે. ઓકે એ જે આ બકરી, એ સુરતી બકરી જાત છે આપણી. સુરતી હા, બકરી. સુરતી બકરી. એ પણ તમે જો ખવડાવી શકશો. આવ. લેવો. એટલે જો તમે ગાઈઝ આ જગ્યા ઉપર આવો છો ને તો આ બધી એડવેન્ચર છે એ મજાની સાથે સાથે તમે આ બધા એનિમલ્સને જે તમારે ખવડાવવું હોય ને તે પણ તમે ખવડાવી શકો છો. તો એનો કોઈ ચાર્જિસ નહીં સર? કેમનું હોય છે? બહુ નોમિનલ હોય છે મારું. નોમિનલ હોય છે. બરાબર. આવો તમે પ્લીઝ. બરોબર છે. તમે આટલે બતાવો છો. અમને આપણી એનર્જી ક્રાઇસિસ થઈ છે ને આપણે, ઓકે. તો હું ખાવાનું બનાવું છું મારું સોલાર પર ખાવાનું. બરોબર. હા, Totally બધું? ટોટલી. આમાં અમારી ઘરે બી બને છે ને Okay. એક નાનું બાળક પણ પોતાનું બનાવી શકશે. બરોબર છે. તો જો સરસ મજાનું સોલારનું આખું સેટઅપ અહીંયા કરેલું છે.
આ જગ્યાએ છે સ્વીટ પોટેટો. સ્વીટ પોટેટો. આ શેકાઈ ગયો છે. ઓકે. અને આમાં કેટલી વાર લાગે એપ્રોક્સિમેટ? વિધિન 40 મિનિટ. 40 મિનિટ્સમાં રેડી? હા, 1 કલાક પછી તો એ બળી જશે. ઓહો. ઉનાળાની ગરમી. આ જો રાઈસ થઈ ગયા છે મારા. રાઈસ પણ આમાં છે? સ્ટીમ રાઈસ થઈ ગયા. ઓકે. હા, સ્ટીમ થઈ ગયા છે. સ્ટીમ રાઈસ. વાહ. એ જે રીતે આ પીનટ તો હવે આ બળવા માંડ્યા છે. ઓકે. હા, પીનટ છે. આ જો આ બળવા માંડ્યા, થોડોક ટાઈમ ઓછી ગયો. બરોબર છે. હા, એટલું સ્પીડમાં બનશે આ બધું કામ. ને આ બધું જ આપણે કરીએ છીએ સોલારનું. સોલારથી એકદમ નેચરલ એનર્જી. નેચર છે. તો મિત્રો, બધી તમને અલગ અલગ જગ્યાઓ છે એ તમને વિઝિટ કરાવી. હવે એક યુનિક જગ્યા તમને બતાવું છું. જો તમે આ જગ્યા પર આવો છો ને તો જો આ છે એલિગેટર ફિશ. એલિગેટર ફિશ. હા, મગર છે એ માછલી. હા, અને આ છે આપણી પંગસિયસની આલ્બિનો પ્રકારની માછલી. ઓકે. હા, આ માછલી પણ આપણે પાડી છે. બરોબર. અને આ છોકરો માટે સ્ટ્રેસ બસ્ટર એમ કહેવાય. છોકરો બાળકને જોવાની ગમે. ઓકે. અને આપણી પાસે ખાસ તો એક યુનિક બતાવું તમને. આ છે મારો માછલીનું કિચન ગાર્ડન. તમે જોઈ શકશો. ઓકે. હા, એમાં ખોરાક નાખે છે એટલે એક સાથે માછલી જોવા મળશે. ઓહો. અને આ તળાવની અંદર આપણે સાહેબ વાત કરું ને તો અંદાજિત આમ કેટલી ફિશ હશે? અમારી 400-500 કિલો જેટલી માછલી આપણે પાકવી છે. ઓકે. 400 થી 500 કિલો. 400-500 કિલો. હા, એટલે મોટી મોટી કાઢીશું આપણે. નાની પછી અરવા દઈશું. આ ફિશ ફૂડ આપ્યું આપણે. પંગસ અને ટીલાપિયા 2 પ્રકારની માછલી આમાં છે જે આપણે રાખીએ છીએ હાઈ ડેન્સિટીમાં. એકચ્યુઅલી ફિશનું આ કિચન ગાર્ડન છે મારું. બરોબર છે. ઓકે. તો ઓલમોસ્ટ તમને બધી જ જગ્યા મિત્રો વિડીયોના માધ્યમથી તમને બતાવવાનો પ્રયત્ન કર્યો છે. હવે જો તમે આ જગ્યા પર આવો છો અને તમારે સ્ટે કરવું છે, માની લો કે તમે સુરતથી, અમદાવાદથી, ગાંધીનગરથી કોઈ દૂરની જગ્યાએથી આ જગ્યા પર આવ્યા હોય અને જો તમારે અહીંયા રોકાણ કરવું હોય, રાત્રિ રોકાણ સ્ટે કરવું હોય તો એના માટે તમને વિડીયોમાં આગળ જણાવ્યું હતું કે અહીંયા ટ્રી હાઉસ આવેલું છે. એ 100 વર્ષ જૂનું 100 વર્ષ જૂનું ઝાડ પર બનાવેલું છે આપણે. એ કેવું હોય છે ને એ તમને બતાવી દઈએ. આ છે આલ્ફાન્સોનો ઝાડ પર બનેલું ટ્રી હાઉસ. ઓકે. હા, જે જો સરસ મજાનું આમ કેટલું મસ્ત બનાવેલું છે ને પ્રોપર છે બધું. એટલી હાઈટ પર છે, મચ્છર લાગવાનો સવાલ જ નથી. બરોબર છે ને સીડી બીડી બધું પ્રોપર છે. જો તમારે કોઈને ચડવું હોય, નાનો બાળક હોય કે મોટું હોય, બધાના માટે એકદમ ઇઝી છે. જો ફાઇનલી અત્યારે ઉપર આવી ગયા છે અને ઉપર આવીને તમને જો પહેલાં તો બહારનો તમને નજારો જોઈ લો, કેટલું સરસ લાગી રહ્યું છે. જો અદ્ભુત એકદમ. મારી લાઈફમાં તો સર મેં ક્યારેય વિઝિટ નથી કર્યું ટ્રી હાઉસ પર રોકાયા હોય અને મેં પહેલી વખત જોયું. આ છે મારા રૂમ. ઓકે. તો જો અંદરની બાજુ પણ જોઈ શકો છો તમે. નેચર લવર છે ને અંકલ, એટલે નેચર રાખ્યું છે. એવું નથી કે ભાઈ કોઈ હોય તો કટ કર્યું હોય. હું નેચર લવર છું એટલે મને એક ઝાડ કાપવાનું ઓછું ગમે. ઓકે. એટલે આ જે શેપ અમે રહેવા દીધો છે. ઓકે. એઝ ઇટ ઇઝ જે નેચરલ જે શેપ છે એ રહેવા દીધો છે. મેક્સિમમ છું ને બેડ પર બનાવ્યો છે બાંબુના. બાંબુના બેડ. બાંબુના બેડ છે. આ પાસે લોકલ બાંબુ નથી, હું આસામથી લાવ્યો. ઓકે. મારે લોકલ બે જાતે બનાવ્યું છે ને આ બધું નાનું કામ છે મારું. ને નેચર લવર લોકોને 100% ગમે. બરોબર. ને અહીંયા મચ્છર લાગશે નહીં. રાત્રે પવન પુષ્કળ આવશે. ઓકે. વરસાદમાં આવો, શિયાળામાં આવો, ઉનાળામાં આવો, કોઈ પણ સિઝનમાં આવો, મજા આવે. ચોક્કસ. જો કેટલું સરસ લાગી રહ્યું છે. અને જો તમારા સાથે કપલમાં હોય અથવા 2 જણ હોય તો ઇઝીલી તમે અહીંયા આ બેડનો યુઝ તમે કરી શકો છો. અહીંયા સુવા માટે સરસ બેડ આપેલો છે. અને જો આ આખું આ પ્રમાણેનું 360 વ્યૂ તમને અંદરથી બતાવી દઉં. જો કેવું લાગે છે. અને આની જે બાલ્કની છે, જો બાલ્કનીમાંથી વ્યૂ ખાલી જોઈ લો સાહેબ તમે. આહા. અને ઠંડો ઠંડો પવન અત્યારે આવી રહ્યો છે. જો અને ચારે બાજુ આંબાઓથી ઘેરાયેલું. જો અંદરની બાજુ તમને બતાવી દીધું. અને જો કદાચ કોઈને ટ્રી હાઉસ પર અહીંયા બેસીને કદાચ કોઈ ચા પાણી અથવા નાસ્તો કંઈક કરવું હોય તો સર એની ફેસિલિટી અહીંયા બધું થઈ શકશે. બધું થઈ શકશે. બરોબર છે. તો બહાર પણ સરસ મજાનું આ પ્રમાણેની ચેર સાથેનું સેટઅપ કરેલું છે. જો આ પ્રમાણેનો બાંબુનો એક સોફો બનાવવામાં આવે. બધી યુનિક વસ્તુ છે. હવે આનો કેટલો રેટ છે ને એ બધું છે ને એ તમને આગળ બતાવીએ છીએ વિડીયોમાં. એકચ્યુઅલી હું એક મધમાખી પાલક છું. મારી પાસે આ ટાઈપની મધમાખીની પેટીઓ છે 7000 જેટલી. એમાં જે મને મધ આપશે મધમાખી એ તમને બધાને હું મધ આપીશ. બરોબર છે. આજે કઈ છે વ્હાઈટ હની છે. ઓકે. હા, હની કલેક્ટ કરવા માટે હું શું કરીશ, આ ફ્રેમને હલાવીશ, પછી આ અનકેપિંગ કરીશ. ઓકે. આ દેખાય છે સીલિંગ કરેલું બધું. બરોબર છે. આ મધમાખીએ અનકેપિંગ કરેલું હશે. એકચ્યુઅલી હું તમને જે મધની બોટલ આપીશ એ મને આ મધમાખી આપ્યો છે. બરોબર છે. મારી ઘરે આવેલો ભાગ્યે જ કોઈ મધમાખી જોડે ફોટા નહીં પાડશે. ઓકે. કારણ કે મારી જે મધમાખી છે ઓછી ડંકે છે. બરોબર. એને હું સેફ્ટી સાથે રાખીને મધમાખી મધ આપીશ. બરોબર. મને બતાવીશ. અને હું જે મધ કલેક્ટ કરું છું અલગ અલગ પ્રકારના, ઓકે, હું એને મધમાખીને અજવાન પાસે લઈ જઈશ, અજવાઈન હની બતાવીશ. એ જ રીતે એની મેડિસિન પ્રોપર્ટી હશે. એ જ બોક્સ હશે રાઈના ફૂલ પાસે, તો રાઈના ફૂલનું હની. લુક ડિફરન્સ, કલર ડિફરન્સ, ટેસ્ટ ડિફરન્સ,
એવા 10 થી 12 પ્રકારના હની મારી પાસે છે. 10 થી 12 પ્રકારના. હા, 10 થી 12 પ્રકારના હની છે જે હું કલેક્ટ કરું છું બરોબર અને બધાને આપું છું. મારી પાસે નાનકડી માખી એવી છે સ્ટિંગલેસ છે, ઓકે જેનો ડંખ હોતો જ નથી. ઓકે હા, નાનું બાળકને પણ આપણે બતાવી શકીએ. તમે જોઈ શકશો આ પ્લાસ્ટિક મેં મૂક્યું છે, ગુંદરીને મને બંધ કર્યો છે. હા, આજે નાનકડી માખી છે સ્ટિંગલેસ, ઓકે, બરોબર છે. ડંખ વગરની. એ પણ હું બતાવીશ, એનું પણ હની કલેક્ટ કેમ થાય બતાવીશ. ને આ બધું જ હું પર્યાવરણ સાથે કામ કરીને કરીશ. ઓકે, ને તમે જોઈ શકશો આ છે મારો બી ટાવર. બી ટાવર છે. बी टावर बहुत देखा मोबाइल टावर, अब देखो ये बी टावर. બી ટાવર અને છોકરાઓને મજા આવે એના માટે જો આ ફોટોગ્રાફી માટે એટલે પણ મધમાખીની રાણીઓ છે, ઓકે રાણીઓ છે, આ ઈંડા લાર્વા જે છે ને બાળકોને ભણવામાં આવે છે, બરોબર. જે પુસ્તકમાં ભણ્યું છે તે લાઈવ જોશે. લાઈવ જોવા મળશે. એટલે રમતની સાથે સાથે એન્જોય પણ થઈ જાય હા, અને થોડું નોલેજ પણ મળી એટલે મારું આ જે મેં બનાવ્યું છે, હા, હા. મારું એજ્યુકેશન પોઈન્ટ આથી પર કામ કરું છું. બરોબર. બી નેચર લવર બિઝનેસ અને બે રાષ્ટ્રભક્ત, બે સાથે મારું છે. હવે આ જગ્યાને મિત્રો તમે એક્સપ્લોર કરશો તો ઘણો બધો સમય તો લાગી જશે, મજા પણ આવી જશે. સાથે સાથે મિત્રો તમને જો ભૂખ લાગે ને તો મેં તમને વિડીયોમાં આગળ તમને જણાવ્યું હતું કે દેશી ચૂલાનો જે ટેસ્ટ છે, જે દેશી ચૂલાનું જે જમવાનું છે એ તમને આ જગ્યા પર મળશે. તો જેની માહિતી છે સર આપશે. સરસ મજાનું અહીંયા સેટઅપ કરેલું છે. તો એટલે આજના મેનુમાં શું છે? અમારું જે ખાવાનું બનાવે અમારું ગ્રીન એનર્જી બનશે. ઓકે. એકચ્યુઅલી મારી પાસે ગોબર ગેસ છે ત્યાં. બરોબર છે. ગોબર ગેસનો આ ચૂલો છે, ઓકે. એના પર ચા ને તે બધું એમાં જ બનશે. ગોબર ગેસ પ્લાન્ટ છે. ગોબર ગેસ પણ ચાલશે. આપણે પેલો ગેસનો જે બાટલો આવે એ એ નહીં. નહીં, એ નહીં. આપણે ગાયનું છાણ નાખીશું, અચ્છા. એનો જે ગેસ બનશે એમાંથી બરોબર. બનીશું અમે, એ બનાવીશું. ને આ છે અમારું જે લાકડા હોય વેસ્ટ માંથી, ઓકે. એમાં દાળ ને ભાત અમારો બનશે. તમે આ જોઈ શકશો, આ તે દાળ બનાવી છે બેન, બરોબર. ને આમાં છે ભાત રાઈસ, ને આમાં જે બનેલું હોય એ ટેસ્ટ સૌથી સારો હશે. આવો ટેસ્ટ તો બીજે સાચી કોઈ વાત. હોટલમાં ના મળે. એનાથી પણ એક છે જગાડી જયા છે, તમને બરોબર. ત્યાં બતાવ્યું મેં, એ ઓકે. સોલાર એનર્જી મળ્યું. સોલાર એનર્જી આના કરતા જે પાછું સોલાર એનર્જી ખાવાનું બન્યું હોય હાજી. એ પાછું અલગ ટેસ્ટ આવશે. એનો આના કરતા પણ આના અલગ આવશે. તે કેમ કે તે કમ્પ્લીટ ગ્રીન એનર્જી છે. ઓકે, બરોબર. એટલે આ બધું મારો શોખ પણ છે, બરોબર. બેસ્ટ માંથી બેસ્ટ પણ છે. ઓકે. ને લોકો હવે એનર્જી સેવ એનર્જી, બરોબર હા, છે. એના પર બી છે આપણું. તો ઘણા બધા રિસોર્ટ ને આવી બધી જગ્યાઓ તો તમે જોઈ હશે, પણ આટલી બધી વસ્તુ એક જગ્યાએ શું તમે ક્યારે જોઈ છે કે નહીં એ કોમેન્ટમાં મને ચોક્કસથી જણાવજો. અને જો ના જોયું હોય ને તો એકવાર વિઝિટ તો ભાઈ કરવાનું બને જ છે. તો તમારો જે કોન્ટેક્ટ નંબર હોય સર અને એડ્રેસ એક વખત શેર કરો. મારું નામ અશોક પટેલ, ગામ સોલધરા. કોન્ટેક્ટ નંબર છે 9574021233. ઇકો પોઈન્ટ સોલધરા સર્ચ કરશો તો પણ તમને આ જગ્યા બતાવી દેશે ગૂગલ મેપમાં. તો મિત્રો તમને આગળ વિડીયોમાં જે મધમાખી જે બતાવી છે, હવે મધમાખીનું મધ જો તમારે નેચરલ મધ જે સરે વાત કરીને એને તમારે ઘરે લઈ જવું હોય તો એ પણ તમે લઈ જઈ શકો છો. એનો શું ચાર્જીસ છે અને કઈ કઈ વેરાયટીનું જે મધ છે એ અહીંયા મળે છે એ તમને વિડીયોમાં બતાવીએ છીએ. તો સાહેબ કેટલી ટાઈપનું અહીંયા મધ મળશે આપણે? હું એઝ એ નેચરલ વર્ક કામ કરું. જોઈ શકશો અહીંયા બ્લેક હની પણ હશે, વ્હાઇટ પણ છે, અલગ અલગ પ્રકારના હની. 8 થી 10 પ્રકારના હની જે અમે ઓથેન્ટિક હની કલેક્ટ કર્યા એ તમારે ટેસ્ટ કરવાના છે. મલ્ટીફ્લોરા હની, હર્બલ હની, આ બધા બબુલ હની, મસ્ટર્ડ હની, આ મસ્ટર્ડનું ક્રીમ હની જે તમે જામની જેમ ખાઈ શકો. ઓકે. અને આ બધા ફ્રૂટ ડ્રાય ફ્રૂટ હની, જે આપણે ડ્રાય ફ્રૂટ હની, એમાં ડ્રાય ફ્રૂટ નાખ્યું છે. પછી આપણે લસણના પણ નાખીને હની, પછી આદુ નાખીને, પછી બી પોલન, પછી આ છે આપણી મેંગોનું વેલ્યુ એડિશન, ઓકે. આમળાનું વેલ્યુ એડિશન, પછી આ પ્રાકૃતિકમાંથી ગોળ, રાગી પ્રોડક્ટ, પછી આદુ પાવડર, જીરું પાવડર, પછી સખી મંડળની પ્રોડક્ટો બધી, તેમાં સાબુ, પછી આપણે નાના બેર, પછી આ બધા નાનું ઘણું બધું કરીએ છીએ અમે. ઓકે, હળદર ને બધું બધું અમારે જાતે કર્યું હશે. ને આ સખી મંડળોને રોજગારી આપવાના ભાગરૂપે પણ હશે. બરોબર. હા, રાઈટ. ને આ બધું જ અમે કરીએ છીએ, અને કિફાયત ભાવે, એવું નહીં કે કોઈને લૂંટી લેવા. બરોબર. અને અમારા ઉત્પાદન કરતાં થોડોક ઘણો નફો લઈશું, બરોબર. અને અમે આખા દેશમાં બાઇક કુરિયર પણ મોકલી આપીશું. ઓકે, ઓકે, બરોબર છે. તો સરે સરસ વાત કરી. જો તમે અહીંયા આવો છો ને તમારે કોઈ પણ વસ્તુ વિડીયોમાં તમને જે બતાવી એની ખરીદી કરવી હોય તો તમને બિંદાસ તમે કરી શકો છો. બાકી અહીંયા જો તમે આવતા નથી અને વિડીયો જોઈ રહ્યા છો, આમાંથી તમારે કોઈ પણ પ્રોડક્ટ ઘરે બેઠા જોઈએ છે તો એ પણ સર તમને બાય કુરિયર તમારા ઘર સુધી મોકલી આપે. પેમેન્ટ મળી જાય પછી કોણ છે? પેમેન્ટ મળ્યા પછી મળી જાય પછી તમે ખાઈને કરશો તો બી વાંધો નહીં. બરોબર. કેમ કે અમને ખબર છે કે અમે સાચું આપ્યું છે, તમને સારું લાગવાનું છે. બરોબર છે. તો ઘણા બધા પ્રોડક્ટ છે અહીંયા તમે જોઈ શકો છો. અને કદાચ કંઈક ક્વેરી થાય તો એમનો કોન્ટેક્ટ નંબર છે આપણે નીચે શેર કરી દઈએ છીએ, જેના માધ્યમથી તમે એમને કોન્ટેક્ટ કરીને વધુ વિગત છે એ મેળવી શકો.
આ સાથે ચિરાગભાઈ અમે અમારું પ્રાકૃતિક ખેતી કરીએ. ઓકે. પ્રાકૃતિક ખેતી સાથે અમે કરીએ છીએ ત્યારે આ અમારું છે પાક છે સ્ટાર ફ્રૂટ. સ્ટાર ફ્રૂટ જે તમને 8 મહિના વર્ષમાં મળશે. બરોબર. આ છે જાંબુ, મે જૂનમાં જ મળશે. ઓકે. આ છે ધામણાનો માસી કહેવાય, આ ફાલસા. ફાલસા. હા, ફાલસા. પછી આ છે રોઝ એપલ કહેવાય, આપણે સફેદ લાલ જાંબુ કહેવાય. લાલ જાંબુ, ઓકે. તમને ખબર છે, આ તો આપણી પ્રાકૃતિક કેરી છે. કેરી છે, આ છે નાના નાના કેળા, નાના બાળકો જેવા કેળા, એલાયચી કેળા. અને આ છે આપણા દેશી કેળા. ઓકે. હા, એ મીઠા પુષ્કળ લાગશે, બરોબર. સેલ્ફ લાઈફ ઓછી હોય. એ જ રીતે હળદર, સુરણ, સક્કરિયા, આ કનમૂર બધા જે અમારે ઘરે પાક છે. અમે ટોટલી આ જે પણ ફ્રૂટ છે એ બધું પ્રાકૃતિક અહીંયાનું જ ઓર્ગેનિક, પ્રાકૃતિક ઓર્ગેનિક. અને સાથે અમે એનર્જી ડ્રિંકમાં આપીએ છીએ મેંગો જ્યુસ, ઓકે. પછી આ મલબેરી જ્યુસ, ઓકે. જે ફેબ્રુઆરીમાં અમે કલેક્ટ કર્યું હોય, ઓકે. એપલ બનાવ્યું હોય. અને બરોબર. પેલું છે હનીસ્કોસ, હનીસ્કોસ. જે અમે મધમાં બનાવ્યું શરબત. ને આ બધું જ અમે કરીએ છીએ. ઓકે. લોકોને હેલ્થ વાઇઝ સારી રહે છે માટે. બરોબર છે. આઈ હોપ કે મિત્રો આજનો વિડીયો જોવાની તમને ખૂબ જ મજા આવી હશે. અને હું તો એમ કહીશ કે ગુજરાતમાં આમ જોવા જઈએ ને તો સૌથી આમ યુનિક જગ્યા મને પર્સનલી લાગી કે જ્યાં તમને નેચર મળશે, શાંતિ મળશે, એડવેન્ચર એક્ટિવિટી મળી જશે, દેશી ચૂલાનું જમવાનું મળશે, સાથે સાથે નાના બાળકો આવે ને એ લોકોને નોલેજ પણ મળશે. શું કહેવું છે? ખાસ એ મને વધારે ગમે છે. હા, બાળક બરોબર. નેચર લવર મને વધારે ગમે છે. બરોબર છે. ઓકે. હવે કોઈ વિડીયોના માધ્યમથી આ જગ્યા પર આવવા માંગતા હોય વન ડે પિકનિક તરીકે, એટલે સવારે આવે, બપોરે દેશી ચૂલાનું જમે, થોડી એડવેન્ચર એક્ટિવિટી કરે અને સાંજે રિટર્ન થઈ જાય, તો એનો ચાર્જીસ સર કેટલો રહે? એકચ્યુઅલી છે ને હું બોલાવું છું, એઝ અ ગેસ્ટ બોલાવું છું. ઓકે. એટલે મારા મોટા ચાર્જ નથી હોતા. બરોબર. એન્ટ્રી ફી હોય છે ફક્ત 10 રૂપિયા. ઓકે. કોઈને ફિશ ફૂડ દાન આપવું હોય, પછી બતકને આપવું હોય, એનું થોડાક ફૂડ અલગ આવશે. બરોબર. ને જીપ લાઈન કરવું હોય તો એના થોડા પૈસા હશે, ઓકે. 60-70 રૂપિયા જેટલા. બરોબર. એડવેન્ચર ઝોન છે એના 10-20 રૂપિયા. બરોબર. કોઈ જમવું હોય તો 120 રૂપિયાની આજુબાજુ થાળી મળી જશે. દેશી ચૂલાનું જમવું હોય તો દેશી માત્ર ચૂલાનું. 120 રૂપિયા. રાઈટ. બરોબર અને બીજું તો ખાસ મોટી વાત નથી. ટ્રી હાઉસમાં રોકાવું હોય 2-5 જણા, ઓકે. તો એ 1000 રૂપિયા સ્ટાર્ટ થાય છે રહેવા માટેનું. બરોબર છે. એટલે તમે નેચર છો તો બધું મને પ્રોવાઈડ આપી શકું. બરોબર છે. એકદમ નોમિનલ રેટમાં તમે રોકાઈ શકો છો ને એક જ આપણે ટ્રી હાઉસ છે કે બીજું છે? 2 ટ્રી હાઉસ છે આપણે. પછી એકમાં એટેચ વોશરૂમ છે અને આ પેલામાં આ મોટું છે, પણ વોશરૂમ બનતી જવું પડશે મારે. બરોબર Right. છે. ત્યાં પછી બીજા બનાવી રહ્યા છે, અલગ વાત છે. ઓકે. પણ આ બધું જ મેં શોખથી કર્યું છે, ઓકે. પૈસા માટે નહીં. બરોબર હા, અને છે. હું ખાસ તો એવા લોકો માટે કામ કરું છું છે નેચર લેવલ બનવા માંગે છે. બરોબર છે. હા, ઓકે. ઓકે. તો તમે પણ મિત્રો આ જગ્યાની ચોક્કસથી વિઝિટ કરજો અને વધુ માહિતી માટે સરનો જે કોન્ટેક્ટ નંબર છે એ આપણે નીચે પ્રોવાઈડ કરી દઈએ છીએ. તો તમે પણ બેસ્ટ શાંતિવાળી જગ્યા જો શોધતા હોય ને તો ચોક્કસથી મુલાકાત કરવાનું ભૂલતા નહીં અને વિડીયોને બને ને એટલું શેર કરી દેજો. મળીએ છીએ નવા વિડીયોમાં. જય જય ગરબી ગુજરાત. આવજો. જય હિન્દ. આવજો.